નમસ્કાર મિત્રો, હવે આપણે જોશું એક્ટિવિટી 9A. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ એન્ડ સ્ટડી ધ અંડરલાઇન એક્સપ્રેશન. અહીં આપેલો સંવાદ વાંચો અને અંડરલાઇન એટલે કે લીટી કરેલા એક્સપ્રેશન એટલે કે પ્રતિભાવોને સમજો. બરાબર છે. હવે અહીંયા બે વ્યક્તિ વચ્ચેની કોઈ વાતચીત આપેલી છે, તો તમારે એ વાતચીત જોવાની છે અને સામે શું પ્રતિભાવ એટલે એક્સપ્રેશન કયા આપણે યુઝ થયેલા છે એ જોવાના છે. આપણે પણ આપણા રોજિંદા જીવનમાં આવા એક્સપ્રેશન એટલે કે પ્રતિભાવો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. ધારો કે તમે કોઈની મદદ કરી હોય તો સામેવાળો વ્યક્તિ તમને થેન્ક યુ કે, તમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે સોરી કહો. બરાબર છે. પછી તમે કોઈ કંઈ સારું કાર્ય કર્યું હોય તો કોઈ વ્યક્તિ તમને વેરી ગુડ, વેરી નાઇસ, ધેટ્સ ગુડ, વેલ ડન જેવા શબ્દોથી સત્કારિત કરે. તો આ બધા પ્રતિભાવો છે. એટલે જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે એ બધા એક્સપ્રેશન છે. તો આપણે અહીંયા જોઈએ. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ક્લાસ, હાઉ આર યુ ઓલ ટુડે? ક્લાસ સેઝ ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન. ટીચર સેઝ સ્ટુડન્ટ્સ, આઈ વિલ ગો રાઉન્ડ ધ ક્લાસ એન્ડ ચેક યોર પ્રોજેક્ટ વર્ક. સ્નેહા, ઇઝ યોર પ્રોજેક્ટ કમ્પ્લીટેડ? Sneha says, yes, it is. Teacher says, very good. Ashish, isn't your project work ready? Ashish says, sorry sir, I was absent yesterday, but I will do it during the recess time. Teacher says, that's good. And you, Dishant? Dishant says, here is it, sir. Teacher says, well done, boy. Let me see your project work. Teacher says, Dishant, you collected nice photographs and very interesting details. Superb, dear. Abhijit says, sir, actually Disha helped me into his project work. Teacher says, good job, Disha. Congratulations to all for your good project work. બરાબર. અહીં આપણે આ સંવાદ જોયો. તો એક્ટિવિટી 9B શું છે તો કે વર્ક ઇન અપેર્સ. નાવ ફ્રેમ ડાયલોગ્સ ઓન ધ કન્વર્ઝેશન્સ બિટવીન ફાધર એન્ડ સન, મધર એન્ડ ડોટર એન્ડ મેનેજર એન્ડ આસિસ્ટન્ટ. યુઝ ધ એક્સપ્રેશન ફ્રોમ ધ એક્ટિવિટી 9A. એક્ટિવિટી 9A જે આપેલું છે એનો આપણે ઉપયોગ કરીને એટલે કે એ ઉદાહરણ પ્રમાણે લઈને આપણે ફાધર એન્ડ સન એટલે કે પિતા અને પુત્ર વચ્ચેનો કે મધર એન્ડ ડોટર માતા અને પુત્રી વચ્ચેનો કે મેનેજર અને આસિસ્ટન્ટ વચ્ચેનો કોઈ સંવાદ હોય એવો 5-6 લીટીનો તમારે સંવાદ અહીં રજૂ કરવાનો છે. બરાબર છે. એવા જ એક્સપ્રેશન યુઝ કરીને તો એ તમારી રીતે તમારે બનાવીને મને મોકલવાના છે. બરાબર છે. હવે જોઈએ એક્ટિવિટી 10. વર્ક ઇન પેર્સ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. ધે આર નેરેટેડ different situations. The proper expressions are given in the box. Select the proper expression and place it in the given space. હવે અહીંયા જુઓ, બોક્સમાં તમને એક્સપ્રેશન્સ આપેલા છે એટલે કે પ્રતિભાવો આપેલા છે જે આપણે રોજ યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. તો નીચેના જે સંવાદો કોઈ પરિસ્થિતિ આપેલી છે એમાં કોઈ વ્યક્તિ શું કહેશે, શું પ્રતિભાવ આપશે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરીને બતાવવાના છે. તો પહેલું જોઈએ. યુ ડ્રીવ the nice picture you showed to the teacher. Your teacher will say. એટલે કે તમે કોઈ એક સુંદર મજાનું ચિત્ર દોર્યું છે અને તમારે તે તમારા ટીચરને તમે બતાવ્યું તો તમારા ટીચર શું કહેશે? ચાલો જુઓ જે આમાંથી શું કહેશે તમારા ટીચર? વેરી ગુડ કહેશે. બરાબર છે. વેરી નાઇસ પણ ચાલી શકે. એક કરતાં વધારે પણ તમે કોઈ પણ જોઈ શકો. એવું નથી કે કોઈ એક જ ચોક્કસ એક્સપ્રેશન આવે. બરાબર છે. સેકન્ડ જોઈએ. યુ હેલ્પ્ડ અ સ્ટ્રેન્જર બાય શોઈંગ હિમ અ વે ટુ ધ બસ સ્ટેશન. નોઈંગ ધીસ યોર ફાધર વિલ સે. તમે કોઈ અજાણ્યા માણસની બસ સ્ટેશનને બતાવવા માટે મદદ કરી છે અને આ બધું જાણીને તમારા પિતા તમને શું કહેશે? બરાબર છે. સારું કાર્ય કર્યું છે એટલે શું કહેશે? ગુડ જોબ. બરાબર છે. થર્ડ જોઈએ. યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ક્લાસ. યોર ક્લાસ ટીચર વિલ સે. તમે ક્લાસમાં પહેલા નંબરે આવ્યા છો તો તમારા ક્લાસ ટીચર તમને શું કહેશે? સારું, તમે કોઈ સારી અચીવમેન્ટ લીધી છે તો શું કહેશે? કોંગ્રેટ્સ. બરાબર છે. કોંગ્રેચ્યુલેશન્સ પણ કહી શકે. એનું શોર્ટ ફોર્મ છે. ફોર્થ. યુ હેલ્પ ધ પોલીસ ટુ કેચ ધ થીફ. ધ પોલીસ ઓફિસર વિલ સે. તમે કોઈ
પોલીસ અધિકારીને ચોરને પકડવા માટે મદદ કરી છે. તો પોલીસ અધિકારી શું કહેશે? બરાબર, તમે આ બહાદુરીનું કામ કર્યું છે તો એના માટે તમને શું કહેશે? બ્રાવો. બરાબર, કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તો એના માટે બ્રાવો છે એક એક્સપ્રેશન છે. બરાબર. 5મું જોઈએ. યુ રિટર્ન સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર. યોર ટીચર વિલ સે. તમે કોઈના ખોવાયેલા પૈસા તમારા શિક્ષકને તમે પાછા આપો છો તો તમારા ટીચર તમને શું કહેશે? આ પણ એક સારું કાર્ય કર્યું છે તમે. બરાબર, એટલે વેલડનનામાં તમે વેલડન કહી શકો. બરાબર છે. 6થું જોઈએ. યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશિપ. યોર પ્રિન્સિપાલ વિલ સે. તમારી ટીમ છે એ કોઈ રાજ્ય લેવલની, સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય કક્ષાએ ફૂટબોલની ચેમ્પિયનશિપ જીતી ગયું છે. બરાબર છે. તો તમારો પ્રિન્સિપલ તમને શું કહેશે? બરાબર છે. તો એકદમ ખુશીની વાત છે. તો પ્રિન્સિપલ આમાં શું કહેશે તમને? એક્સિલન્ટ, સુપર્બ પણ કહી શકે. બરાબર છે. બહુ ખુશી વ્યક્ત કરવી હોય તો તમે સુપર્બ પણ યુઝ કરી શકો અને એક્સિલન્ટ પણ યુઝ કરી શકો. ત્યાર પછીનું 7th વન. યુ આર on a tour with friends and you see an amazing natural scene, then you will say. તમે કોઈ જગ્યાએ ફરવા ગયા છો તમારા મિત્રો સાથે અને અચાનક તમને એક મસ્ત મજાનું સુંદર એક પ્રાકૃતિક દ્રશ્ય જોવા મળે તો તમે શું કહો? તમારા મોઢામાંથી શું શબ્દ સરી પડે? તો શું બને એમાં? વન્ડરફુલ. વન્ડરફુલ તમે એમ કહો ને, અદ્ભુત. ત્યાર પછીનું 8મું. યુ પેઇડ યોર પુઅર ફ્રેન્ડ્સ ફીસ. તમે તમારા કોઈ આર્થિક રીતે નબળા એવા મિત્ર હોય એની તમે ફી પે કરી દો છો એટલે કે ચૂકવો છો. નોઈંગ ધીસ યોર મધર વિલ સે. આ જાણીને તમારી માતા શું કહેશે? તો આ તમે સારું કાર્ય કર્યું છે તો તેના માટે ગુડ કહી શકે, નાઇસ કહી શકે. બરાબર છે. વેલ ડન પણ કહી શકે. 9th વન. યુ સોલ્વડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ યોર મેથ્સ ટીચર વિલ સે. તમે કોઈ એવો અઘરો દાખલો અથવા અઘરો કોયડો ઉકેલી નાખ્યો છે તો તમારા ગણિતના ટીચર તમને શું કહેશે? બરાબર છે. એક્સિલન્ટ પણ કહી શકે અને પરફેક્ટ પણ કહી શકે. બરાબર છે. કેમ કે તમે એકદમ એનો જે જવાબ આવવો જોઈએ એકદમ પરફેક્ટલી આવી ગયો હોય તો તમને પરફેક્ટ પણ કહી શકે છે. 9th વન. યુ સોલ્વડ વન ઓફ ધી 10th વન. આફ્ટર ફર્સ્ટ ટર્મ્સ પુઅર પરફોર્મન્સ યુ ઇમ્પ્રુવડ યોર પરફોર્મન્સ ઇન ધ સેકન્ડ ટર્મ. યોર પેરેન્ટ્સ વિલ સે. તમે કોઈ એક ટર્મ એટલે કે કોઈ એક સત્રમાં તમારું પરફોર્મન્સ એટલે કે તમારો દેખાવ ખરાબ રહ્યો છે પણ તમે તમારી જાતને પાછી સુધારો લઈ આવો છો બીજી ટર્મમાં તો તમારા પેરેન્ટ્સ શું કહેશે એ બાબતમાં? તો નાઇસ છે, વેલ ડન છે, વેરી ગુડ છે. તમે જે કંઈ પણ લખી શકો છો. બરાબર છે. તો અહીંયા એક્ટિવિટી 10 પૂરી થાય છે.